નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અજય પટેલ અને આજના વિડીયોમાં આપણે વાત કરીએ એવા વિષય પર જે દરેક સમાજ કાર્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ મહત્વનું છે. યુજીસી નેટ, જીસેટ, સોશિયલ વર્ક તૈયારી કરો આજે જ. સંપૂર્ણ વિગતો અને સ્ટ્રેટેજી. આ વિડીયો ખૂબ જ મહત્વનો બની રહે છે. જ્યારે યુજીસી નેટ જૂન 2025ની પબ્લિક નોટિસ આવી ગઈ છે. યુજીસી નેટ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 16 એપ્રિલ 2025થી લઈ 7 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે, જેની સંભવિત પરીક્ષા તારીખ 21 જૂન 2025થી લઈ 30 જૂન 2025 સુધી રહેશે. આની વિગતો તમે એમની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકશો. એ ઓફિશિયલ વેબસાઇટની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. ઘણા વિદ્યાર્થીઓને શરૂઆતમાં જ સમજાતું કે યુજીસી નેટ અથવા જીસેટ પરીક્ષા શું છે, કયો અભ્યાસક્રમ છે, ક્યાંથી તૈયારી કરવી અને કઈ સ્ટ્રેટેજી અપનાવવી, અને સૌથી અગત્યનું ભણવાનું શું અને ક્યાંથી. તો ચાલો આ સવાલોનો જવાબ લઈને હું આવ્યો છું સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા સાથે. સૌ પ્રથમ, યુજીસી નેટ અથવા જીસેટ પરીક્ષા શું છે એના વિશે વાત કરીએ. તો યુજીસી નેટ એટલે આ પરીક્ષા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્વારા લેવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ છે કે ભારતની યુનિવર્સિટી અને કોલેજોની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે પાત્રતા મેળવવી અને જુનિયર રિસર્ચ ફેલોશિપ JRF માટે પસંદ. જ્યારે કોઈ ઉમેદવાર JRF થઈ જાય છે તો એમને યુજીસી તરફથી સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર હોય છે. આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, જે વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે. સામાન્ય વર્ષની અંદર તે જૂન અને ડિસેમ્બર મહિનાની અંદર આયોજિત થતી રહેશે. નેટના ધોરણો નેશનલ લેવલના છે, એટલે કે આખા ભારત માટે એ સામાન્ય છે. જ્યારે જીસેટ ની વાત કરીએ તો જીસેટ એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, જે માત્ર ગુજરાત રાજ્ય માટે આસિસ્ટન્ટ પ્રોફેસર પદ માટે લેવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા યુજીસીની મંજૂરી સાથે લેવામાં આવે છે. જીસેટ પરીક્ષા પાસ કર્યા બાદ તમે ફક્ત ગુજરાત રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની માન્યતા મળવાપાત્ર રહેશે. પ્રશ્ન ઉભો થાય કે આ પરીક્ષા કોણ આપી શકે? તો જે વિદ્યાર્થીએ માસ્ટર્સ એટલે કે આપણે અહીંયા માસ્ટર MSW ની વાત કરીએ છીએ, પરંતુ અન્ય ફિલ્ડના અંદર પણ જેમણે માસ્ટર કર્યું હોય અથવા તો છેલ્લા વર્ષ ચાલુ હોય એવા દરેક વિદ્યાર્થીઓ જે તે વિષયની અંદર પરીક્ષા આપી શકે છે. પરંતુ શરત એ છે કે એ છેલ્લા વર્ષમાં અથવા તો ચોથા સેમેસ્ટરની અંદર 55% વધુ માર્ક્સ આવેલા હોવા જોઈએ. જ્યારે SC અને ST કેટેગરી માટે 50% થી વધારે આવેલા હોવા જોઈએ. પરીક્ષાની રચના કેવી રીતે છે? તો યુજીસી નેટ અને જીસેટ બંને ની અંદર 2 પેપર આવશે, પેપર 1 અને પેપર 2. પેપર 1 ની અંદર જે વિષય છે તે છે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા, જે દરેક વિષયના વિદ્યાર્થી માટે સરખું હોય છે. એની અંદર 10 પ્રકરણ આપવામાં આવેલા છે. એમાંથી 50 ક્વેશ્ચન્સ MCQ પૂછાતા હોય છે અને એ 100 માર્કનું છે, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે. બંને પેપર MCQ આધારિત છે. એક જ સેશનમાં અને ઓનલાઈનના માધ્યમથી જે છે તે લેવાશે. આ વાત કરીએ છીએ આપણે નેટની વાત કરીએ છીએ.
પેપર નંબર 2 જે છે તે ચોક્કસ વિષય એટલે કે આપણે સમાજ કાર્ય અન્ય વિષયના લોકો એનો પોતાનો વિષય આવશે, જે 100 માર્ક્સનું રહેશે, જેના 200 માર્ક્સ છે. પહેલાં અગાઉ વાત કરી પ્રમાણે એક પ્રશ્નોના જે છે તે 2 માર્ક જે છે તે ગણાશે. જીસેટ જે છે તે ઓફલાઈન જે છે તે લેવાતી હોય છે અને યુજીસી નેટ જે છે તે પહેલાં વાત કરીએ પણ સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે અને બંને જીસેટ અને યુજીસી નેટ બંને એક જ સેક્શનની અંદર જે છે તે લેવામાં આવતી હોય છે. આ છે એનું પરીક્ષાનું લક્ષ્ય. વાત કરીએ આપણે એમનું ક્વોલિફિકેશન એટલે ક્વોલિફાય થવાની જે પેટર્ન છે એની વાત કરીએ. અહીં ખાસ ધ્યાન આપવાનું છે આ ફક્ત જે તમારી નજર સમક્ષ છે એ ફક્ત ક્વોલિફિકેશન એટલે કે ક્વોલિફાય થવાની વાત છે. એટલે કે તમારે પાસ થવા માટેના જરૂરી માર્ક્સ બરાબર છે. તો એની અંદર જે સામાન્ય કેટેગરીમાંથી આવનારા વ્યક્તિઓ છે એમણે ઓછામાં ઓછા 40% એટલે કે 100 માર્કથી જે છે તે 40 ગુણ લાવવા અનિવાર્ય છે. જ્યારે પેપર 2ની અંદર 40% એટલે કે 80 ગુણ જે છે તે આવવા ખૂબ જ જરૂરી છે. એટલે કે 300માંથી ઓછામાં ઓછા લઘુત્તમ 120 માર્ક જે છે તે આવવા જોઈએ. જ્યારે ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓ માટે 35% એટલે કે 35 ગુણ પેપર 1ની અંદર આવવા જોઈએ. પેપર 2ની અંદર પણ 35%, 100-200માંથી જે છે તે 70 ગુણ અને કુલ બંને પેપર થઈને જે 300 માર્કનું છે એમાંથી 105 ગુણ જે છે તે પાસ વિદ્યાર્થીએ જે છે તે લાવવાના છે. પરંતુ આટલા માર્ક આવવાથી એ પાસ થઈ જાય છે, પરંતુ એનું કટ ઓફ જે છે તે અલગ અલગ રીતે જે છે તે આવતો હોય છે, જે દર વર્ષે બદલાતો હોય છે. તો કટ ઓફ કેવી રીતના નક્કી થાય છે તો તમે એ પણ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે છે તે જોઈ શકો. જે પરીક્ષા આપવા બેઠા હોય છે એ વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના આધારે દર વર્ષે કટ ઓફ જે છે તે નક્કી થતું હોય છે અને એ દરેક પરીક્ષાની સંદર્ભમાં અલગ અલગ હોય છે. ત્યારે આપણે ગુજરાતની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જીસેટ, તો ડિસેમ્બર મહિનાની અંદર 2024માં જે પરીક્ષા લેવાઈ હતી ખાસ કરી સોશિયલ વર્કનું કટ ઓફની વાત કરીએ તો જે આ મુજબ છે. જે સામાન્ય કેટેગરી હશે એમના માટે જે છે તે 300માંથી 190 એ જે છે તે અટક્યું હતું. એટલે કે 190થી ઉપરના દરેક વિદ્યાર્થીઓ જે છે તે જીસેટ ક્વોલિફાય થયા હતા. જ્યારે એસઈબીસી એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓનું 170 જે છે તે અટક્યું હતું, એટલે કે 56.67%. એસસી વિદ્યાર્થીઓનું કટઓફ જે છે તે 158 માર્ક્સ એટલે કે 1.67% અટક્યું હતું. એસટીના વિદ્યાર્થીઓનું કટઓફ 152 એટલે કે 55.67% અટક્યું હતું. ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે કટઓફ 180 માર્ક્સ એટલે કે 60% જે છે તે કટઓફ જે છે તે અટક્યું હતું. તો આને ધ્યાનમાં રાખીને આપણે કઈ કેટેગરીમાંથી આવીએ છીએ એનાથી પ્લસ 15 થી 20 માર્ક વધુ ગણીને આપણે જે છે તે તૈયારીઓ જે છે તે કરવાની છે. જેમ કે સામાન્ય કેટેગરીમાંથી આવતો વિદ્યાર્થી 200 માર્કનો ટાર્ગેટ રાખવો જરૂરી છે. ઓબીસીના વિદ્યાર્થી 190ની આસપાસ ટાર્ગેટ રાખવો જરૂરી છે. એસસીના 180ની આસપાસ, એસટીના વિદ્યાર્થી પણ 170ની આસપાસ નક્કી રાખો. ઈડબ્લ્યુએસના વિદ્યાર્થી પણ 200 માર્કની આસપાસ છે તમારે ટકાવારી રાખો. આ એટલા માટે હોઈ શકે કે જો પેપર સરળ હોય તો પછી કટઓફ વધુ જવાની સંભાવના હોય અને જો પેપર અઘરું હોય તો કટઓફ થોડું નીચે જાય. પરંતુ આપણે એવું અઘરું નીકળશે કે સરળ નીકળશે એની તૈયારી કરતા આપણે લાસ્ટ યરની અંદર જે કટઓફ છે એનાથી 15 થી 20 માર્ક્સ વધુ પકડીને જે છે તે આપણે તૈયારી કરવી. તો આ તૈયારીઓ કેવી રીતના કરવી, વાંચન શું કરવું, સમય પાલન કેવી રીતના કરવું, આ તૈયારી આપણને ક્યાંથી મળશે, આ બધી સ્ટ્રેટેજી આપણે જે છે હવે પછી જે છે તે જોઈએ છીએ. તો સૌ પ્રથમ જે છે તે આપણે સિલેબસ અને એક્ઝામ પેટર્નને જે છે તે સમજવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપણે શું કરવું, તો ઓફિશિયલી જે વેબસાઇટ યુજીસી નેટ કે જીસેટ એનું સિલેબસ આપણે સૌ પ્રથમ તો ડાઉનલોડ કરવાનું છે અને વિષયવાર તૈયારી કરવાની છે. એટલે કે પેપર 1 જે છે ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલે કે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા પેપર 1 અને પેપર 2 જે છે તે પોતાનો વિષય સોશિયલ વર્ક સમાજ કાર્ય વિષયને ધ્યાનથી સમજવાનો છે. જેમ કે પેપર 1ની અંદર પ્રકરણ 10 છે તો 10 પ્રકરણને તમારે સમજવાનું છે.
એ જ રીતે પેપર 2 સોશિયલ વર્કની અંદર પણ કુલ 10 વિષયો આપવામાં આવેલા છે. તે 10 પ્રકરણને તમારે ધ્યાનથી સમજવાનું છે. બીજા નંબર ઉપર વાત કરીએ તો આપણે સ્ટડી મટીરિયલ્સ અને પુસ્તક. આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ બની છે કે આપણે જ્યારે બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ કરતા હોઈએ છીએ તો આપણી પાસે ઘણું બધું મટીરિયલ્સ, આપણી પાસે ઘણું બધું નોટ્સ અને ઝેરોક્સ જે છે તે ઉપલબ્ધ હોય છે, પરંતુ એ પૂરતું હોતું નથી. અથવા તો ક્યાંકથી એવી માહિતી હોય છે કે જે અધૂરી માહિતી હોય છે, અને અધૂરી માહિતીના આધારે આપણે જીસેટની પરીક્ષા આપવા જઈએ છીએ તો ફક્ત પાસ થઈએ છીએ, પરંતુ એ કટ ઓફમાં આપણે આવી શકતા નથી. તો એના માટે શું કરવું પડે? તો એના માટેના જે રેફરન્સ પુસ્તકો છે, જે મહત્વના પુસ્તકો ગણી શકાય, એ પુસ્તકોને આપણે પસંદગી કરવી પડે અને વાંચન કરવું પડે. તો યુજીસી નેટ માટે જે છે તે એ રામ આહુજા છે, સુરેન્દ્રસિંહ છે અને ઇગ્નુ ની વેબસાઇટ ઉપર તમે જશો તો એમની અંદર પણ તમને ઘણા બધા મટીરિયલ સમાજ કાર્યના સંદર્ભમાં મળી રહેશે. તો એ સંબંધિત પુસ્તકો તમારે પ્રાપ્ત કરવાના છે અને એનું વાંચન જે છે તે કરવું છે. અહીં મહત્વની બાબત એ છે કે જીસેટ, તો એ જીસેટ ની અંદર જે ગુજરાતી છે એ ગુજરાતીની અંદર હજુ સુધી ગુજરાતમાં એટલા બધા પુસ્તકો પ્રકાશિત થયા નથી, જેથી એને થોડો પ્રશ્ન છે. પરંતુ આ આપણી યુટ્યુબ ચેનલની અંદર નિયમિત રીતે ગુજરાતીની અંદર વિડીયો અપલોડ કરવામાં આવશે, જેનાથી તમે સારી રીતે જીસેટની તૈયારીઓ શરૂ કરી શકશો. તેમજ કેટલાક મહત્વના પુસ્તકો પણ છે, જે પુસ્તકોની યાદી તમને મારા ડિસ્ક્રિપ્શનની અંદર જે છે તમને આપવામાં આવશે. તો તમે ત્યાંથી પુસ્તકો યાદી મુજબ ખરીદી કરી વાંચન જે છે તે કરી શકશો. સાથે તમારે લાસ્ટ યર ક્વેશ્ચન પેપર પ્રાપ્ત કરવાના છે, અને એ લાસ્ટ યર ક્વેશ્ચન પેપર તમને યુજીસી નેટ અને જીસેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને મળી રહેશે, અને એનું તમારે જે છે તો સોલ્યુશન કરવાનું છે. હા, સોલ્યુશન કરવાની પણ એક ચોક્કસ રીત છે. એની ચોક્કસ રીત શું છે એ હું તમને આવનારા વિડીયોની અંદર જે છે તે બતાવીશ. તો એ મુજબ તમે જો સોલ્યુશન કરશો તો તમે અવશ્ય રીતે જીસેટ અને યુજીસી નેટ જે છે તે સરળતાથી પાસ કરી શકશો. સાથે તમારે મોક ટેસ્ટ દ્વારા પ્રેક્ટિસ કરવાની છે. મારી એક બ્લોગ છે કે જેની અંદર હું નિયમિત રીતે અઠવાડિયાની અંદર 2 વખત જીસેટ સંદર્ભમાં મોક ટેસ્ટ ની લિંક જે છે તે શેર કરું છું. તમે એને પણ જે છે તે ચોક્કસથી અનુસરણ કરજો. એની પણ લિંક હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકશો. જેથી કરીને તમે વધુ ને વધુ તમારા વિષયના સંદર્ભમાં પકડ મજબૂત થતી જશે. ત્યાર પછી આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો નિયમિત અભ્યાસ અને સમય વ્યવસ્થાપન. દરેક વિદ્યાર્થીએ દરરોજ એક નક્કી સમય પત્રક બનાવવાનું છે અને એ મુજબ અભ્યાસ કરવાનો છે. સોશિયલ વર્કનું સમાજ કાર્યની અંદર તમારે વાંચન શરૂઆતથી કરવાની રહેશે, કારણ કે એની અંદર ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે તમારો કોન્સેપ્ટ ના આધારે પૂછવામાં આવતો હોય છે. એટલે કે ફેક્ટના લગતા ખૂબ જ ઓછા પ્રશ્નો હોય છે, ફક્ત 20 થી 30% જેટલા પૂછવામાં આવતા હોય છે. એટલે નિયમિત રીતે તમારે 2 થી 3 કલાકનું વાંચન કરવું. આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ જોઈએ તો સવારનો સમય એ ખૂબ જ અનુકૂળ આવતો હોય છે, પરંતુ આપણી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણે 24 કલાકમાંથી ઓછામાં ઓછા 2 થી 3 કલાક જે છે તે વાંચન માટે અવશ્ય ફાળવવાના રહેશે. સાથે સાથે સમય મળે તેમ રાઇટિંગ પ્રેક્ટિસ પણ જે છે તે અવશ્ય કરવાની છે. રાઇટિંગ પ્રેક્ટિસ તમે જેટલું કરશો તેટલું તમને એ યાદ રહેવાની શક્યતાઓ વધી જશે. એમસીક્યુ એટલે કે વાંચન કરતાની સાથે સાથે તમારે એમસીક્યુ કાઢવા, જાતે બનાવવા કે આ મેં પેરેગ્રાફ વાંચ્યો છે, આ પ્રકરણ વાંચ્યું છે, તો એમાંથી કયા કયા એમસીક્યુ નીકળી શકે. ઘણી વખત પરીક્ષાની અંદર એકને એક પ્રશ્નને વારાફરતી પૂછવામાં આવશે, ગોળ ગોળ ફરાવીને પૂછવામાં આવશે. તો એ રીતે તમારે પણ જોવાનું કે આમાંથી આ એકને એક પ્રશ્ન કેટલી વખત પૂછી શકાય. તો એ રીતે તમારે એમસીક્યુ જાતે બનાવવાના રહેશે.
કોન્સેપ્ટ બેઝ લર્નિંગ. દરેક પ્રકરણ એટલે કે સોશિયલ વર્કની અંદર કુલ 10 પ્રકરણો છે, તો 10 પ્રકરણનો કોન્સેપ્ટ બેઝ લર્નિંગ તમારે કરવાનું છે. એટલે કે દરેક પ્રકરણનો સંપૂર્ણ કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને કોન્સેપ્ટ બેઝના આધારે તમને જેટલા બી પ્રશ્નો પૂછવામાં આવે એટલીસ્ટ તમારે 80 થી 90% પ્રશ્નો સાચા પડવા જોઈએ. નંબર 4 ઉપર વાત કરીએ કે મોક ટેસ્ટ અને રિવિઝન. નિયમિત રીતે તમારે મોક ટેસ્ટ આપવાની છે અને પોતાની પ્રગતિને ચકાસણી કરતા રહેવું છે. મેં વાત કરી પ્રમાણે મારા પ્લોટની અંદર નિયમિત રીતે અઠવાડિયામાં 2 વખત મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, જેનાથી તમને તમારી પ્રગતિ તમે ચકાસી શકો. એ મોક ટેસ્ટનું આયોજન પણ ક્રમશઃ પ્રકરણ 1 થી શરૂઆત જે છે તે કરવામાં આવી છે, એટલે તમને સરળતાથી તમે એ પરીક્ષાઓ આપી શકશો અને સારું મૂલ્યાંકન લાવી શકશો. અને આ બધા જે મોક ટેસ્ટની અંદર જે કંઈ પ્રશ્ન આપવામાં આવે છે એ આવનારી જીસેટ સોશિયલ વર્કને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવવામાં આવે છે, તો વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી પણ થશે. મહત્વના વિષયનું નિયમિત રિવિઝન. આમ જોવા જઈએ તો પ્રકરણ જે 10 છે સમાજ કાર્યની અંદર, તો એનું જે માર્કિંગ જે છે એ દરેક પ્રકરણને સરખું વેટેજ આપવામાં આવેલું છે. એટલે એવું નથી કે આ એક પ્રકરણ છે 5મા નંબરનું છે તો એમાંથી વધુ પ્રશ્ન આવશે, એવું છે નથી. પરંતુ અહીં વાત કરવામાં આવી છે કે 10 પ્રકરણ જે છે એટલે કે જે મહત્વના જે 10 વિષયો છે એ 10 વિષયોમાંથી કેટલાક વિષયોમાં આપણી પોતાની પકડ વધુ સારી હશે, જ્યારે કેટલાક વિષયોનું પકડ આપણું ઓછું હશે. તો જે પકડ હજુ અત્યારે ઓછી છે એ વિષય ઉપર આપણે અત્યારથી શરૂઆત કરી અને વધુમાં વધુ જે છે તેમને નિયમિત રીતે રિવિઝન જે છે તે કરતા રહે અને આ જ પ્રકરણની વધુ ને વધુ મોક ટેસ્ટ જે છે તે આપણે આપતા રહીએ, જેથી કરીને એ વિષય ઉપર આપણું પકડ જે છે તે વધુ મજબૂત જે છે તે પકડ થતી જાય. છેલ્લે વાત કરીએ આપણે સ્ટડી ગ્રુપ્સ અને ઓનલાઈન રિસોર્સ નો ઉપયોગ કરીએ. અમે જ્યારે MSW અભ્યાસ કરતા તો અમે સાથે મળીને સ્ટડી ગ્રુપ્સ એટલે કે ચર્ચાઓ કરેલી દરેક બાબતો આપણને કાયમ માટે યાદ રહી છે. તો આપણા ફ્રેન્ડ સર્કલની અંદર જીસેટ સોશિયલ વર્કની તૈયારી કરનારા વિદ્યાર્થીઓનું એક નાનું ગ્રુપ બનાવો અને ગ્રુપની અંદર જે છે તે ચર્ચા, અને ચર્ચાઓ તમે જેટલી કરશો તેટલું તમને એ બધું એ કોન્સેપ્ટ પણ ક્લિયર થશે અને એ પ્રશ્ન પણ તમને કાયમ માટે યાદ રહી જશે. સાથે એવા કોઈ ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય તો એની અંદર તમારે જોડાવું. જેમ કે મારી યુટ્યુબ ચેનલ છે સોશિયલ વર્ક ગુજરાતી, એને તમે ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. એની અંદર નિયમિત રીતે જીસેટ સોશિયલ વર્કના વિડીયો અપલોડ કરવામાં આવશે. યુટ્યુબ લેક્ચર્સ છે, કોચિંગ ક્લાસીસ, તો જે કે તમને આ સંદર્ભમાં કોઈ કોચિંગ ક્લાસીસ આમ સોશિયલ વર્કના લગતા કોઈ ક્લાસીસ ચલાવવામાં નથી આવતા, પરંતુ પેપર 1ના અવશ્ય ચલાવવામાં આવતા હોય છે. તો પેપર 1 પણ તમારી પકડ એટલી મજબૂત ન હોય તો એને પણ મજબૂત કરવા માટે તમારે ચોક્કસથી કોચિંગ ક્લાસીસ જોઈન કરવા જોઈએ. PDF નોટ્સ તમને કોઈ જગ્યાએથી ઉપલબ્ધ થતી હોય તમે એને કરો. હા, જરૂર પડશે તો હું પણ PDF નોટ્સ જે છે તમને ઉપલબ્ધ કરાવીશ, પરંતુ એના માટે તમારે મને જાણ કરવી, જેથી કરીને હું પણ એ PDF નોટ જે છે તૈયાર કે તમારા માટે પ્રિપેર કરીશ. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ સરસ જે છે તે વાત કરી કે જે છે UGC નેટ જીસેટ સોશિયલ વર્ક તૈયારી કરો આજે સંપૂર્ણ વિગતો અને સ્ટ્રેટેજી સાથે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રોને અને મારી યુટ્યુબ ચેનલ સોશિયલ વર્ક ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવનારા વિડીયોમાં આપણે દરેક યુનિટ પર વિગતવાર ચર્ચા અને MCQ કરીશું, જેનાથી તમારું સિલેક્શન સુનિશ્ચિત કરી શકાય. આભાર.